રેલવે સ્ટેશન પર એક ભિખારી રહેતો હતો. દરરોજ ટ્રેનમાં ભીખ માગતો. એક દિવસ એક સૂટ-બૂટવાળો માણસ બોલ્યો, જો તું કંઈ આપતો નથી તો તને માગવાનો પણ હક નથી. આ શબ્દોએ ભિખારીની જિંદગી હચમચાવી દીધી. તે વિચારવા લાગ્યો, હું આપી શું શકું? પછી તેને ફૂલો દેખાયા. હવે જે કોઈ ભીખ આપે તેને બદલામાં ફૂલ મળે. અચાનક લોકો વધારે ભીખ આપવા લાગ્યા, કારણ કે તેઓ ભીખ નહીં, ફૂલ ખરીદી રહ્યા હતા. એ જ માણસ ફરી મળ્યો અને બોલ્યો, વાહ, હવે તું ભિખારી નહીં, વેપારી છે. અને એ દિવસ પછી ભિખારી ગાયબ થઈ ગયો. 6 મહિના પછી એ જ માણસ સૂટ-બૂટમાં મોટો ફૂલનો વેપારી બની ગયો. શીખ: જો વિચાર બદલો તો નસીબ પણ બદલાય. તમારી અંદર ભિખારી નહીં, વેપારી જાગવો જોઈએ.